નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર। આજના વિડીયોમાં આપણે જોઈશું વેળાવદર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે, ત્યાં જવા માટે શું સમય છે, કેટલી એન્ટ્રી ફીસ લાગે છે અને ત્યાં શું શું જોવા મળે છે તથા આ પાર્ક બનાવવા પાછળ કોનું મહત્ત્વનું યોગદાન રહેલું છે। તો આ બધી જ માહિતી જાણવા માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લામાં આવેલું વેળાવદર નેશનલ પાર્ક એટલે કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર અમદાવાદ હાઈવે પર અધેળાઈ ગામથી થોડું અંદર આવેલું છે। ભાવનગરથી તેનું અંતર 50 કિલોમીટર આસપાસ થાય છે। ભાવનગર અમદાવાદ હાઈવે એક્સપ્રેસ વે બની ગયો છે, એટલે મુસાફરીમાં સહેજ પણ તકલીફ નથી પડતી। સુંદર હાઈવે પર ભાવનગરથી નીકળી નારી, માઢિયા, સનેસ, ગણેશગઢ અને અધેળાઈ સુધી એક્સપ્રેસ વે પર જવું પડે છે। રોડની બંને સાઈડ તમે ખાર વિસ્તાર જોઈ શકશો। સવાર કે સાંજ અહીંથી પસાર થાવ ત્યારે આ ખાર વિસ્તારમાં પણ સનસેટ અને સનરાઈઝ એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સુંદર દૃશ્યો તમે જોઈ શકો છો। મીઠાના આગળના દૃશ્યો પણ જોવા મળશે। રોડની વચ્ચે ઉગાડવામાં આવેલા ફૂલ છોડ રસ્તાની સુંદરતામાં વધારો કરી રહ્યા છે। સનેસથી આગળ જતાં ટોલ નાકું આવશે। અધેળાઈ સુધી આ એક્સપ્રેસ વે પર તમારે ચાલવાનું રહેશે। અધેળાઈ ગામ પહેલાં એક સર્કલ આવશે, જ્યાંથી તમારે અધેળાઈ ગામના લોકલ રસ્તે વળવું પડશે। સામે જોઈ રહ્યા છો એ છે અધેળાઈ ગામ પહેલાંનું સર્કલ। સુંદર સર્કલ બનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા, જેના પર NHAI નેશનલ હાઈવેનો નામ અને સિમ્બોલ દોરવામાં આવ્યો છે। આ સર્કલ ફરી અને અધેળાઈ ગામ બાજુ જવાના રસ્તા પર તમારે જવાનું રહેશે। આ સર્કલમાં પણ કાળિયારનું ચિત્ર દોરવામાં આવ્યું છે। અધેળાઈ ગામ પહેલાં વેળાવદર જવાનો રસ્તો પડે છે। 2-3 બોર્ડ મારેલા છે, એટલે તમે ભૂલા નહીં પડો। વેળાવદરના અને ત્યાંના હોટલોના, રિસોર્ટના બોર્ડ મારેલા છે। આ રસ્તો છે વેળાવદર નેશનલ પાર્ક જવા માટેનો। એક્સપ્રેસ વેની નીચેથી આ રસ્તો પસાર થાય છે। ભાવનગર જિલ્લાનો ભાલ પ્રદેશ અહીંથી તમે જોઈ શકો છો। બંને સાઈડ બાવળોના ઝુંડ, છૂટું છવાયું ઘાસ અને પાણીથી ભરેલા ખાડાઓ, ખાબોચિયાઓ, નાના નાના તળાવો। બસ આ કારણે જ કાળિયાર આ વિસ્તારમાં વસી રહ્યું છે। તેને આ વિસ્તાર વસવાટ માટે માફક આવી ગયો છે। છૂટાછવાયા ઘાસના મેદાનો તેને દોડવા માટે અને ચરવા માટેનું કૂણું ઘાસ પૂરું પાડી રહ્યા છે। વેળાવદર નેશનલ પાર્કની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો। શિયાળાનો આ સમય કાળિયાર અને પક્ષી દર્શન માટે શ્રેષ્ઠ ગણાય છે, અને દિવસ દરમિયાન પણ સૌથી શ્રેષ્ઠ સમય છે સવારનો અથવા સાંજનો સમય। જો બપોરના સમયે તમે આ પાર્કની મુલાકાત લેવા જશો તો તમને કાળિયારના દર્શન ઓછા થશે, અથવા પક્ષીઓના દર્શન તો થશે જ નહીં। સવાર સાંજ તળાવના કિનારે અને ઝાડીઓમાંથી પક્ષીઓ જે છે એ બહાર આવતા હોય છે,
એટલે તમે પક્ષી દર્શન કરી શકશો. પરંતુ જો તમે 11 વાગ્યા પછી કે બપોરના 3 વાગ્યા સુધીના સમયગાળામાં જશો તો કદાચ તમને બીજા કોઈ પક્ષીના દર્શન ન પણ થાય. રોડ પર જ સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. નેશનલ પાર્કનું પ્રવેશદ્વાર એન્ટર થશો એટલે અંદર પાર્કિંગ એરિયા દેખાશે. પાર્કિંગની સામે જ નેશનલ પાર્કની વિઝિટ કરવા માટે સફારી વિઝિટની જીપ તમને દેખાશે. ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીંયા પાર્કની વિઝિટ માટેની જીપ પણ પૂરી પાડવામાં આવે છે, જે જીપમાં બેસીને તમારે નેશનલ પાર્કની મુલાકાત લેવાની રહે છે. તમારી પોતાની 4 વ્હીલ હોય તો અંદર 4 વ્હીલ સાથે જઈ શકાય છે. જો તમારી 4 વ્હીલ ના હોય તો અહીંથી જીપની સુવિધા પૂરી પાડવામાં આવે છે. શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેના બોર્ડ પણ લખેલા છે. સામે જોઈ રહ્યા છો એ ટિકિટ બારી છે, જ્યાંથી તમારે અંદર વિઝિટ કરવાની ટિકિટ લેવાની રહે છે. પ્રવેશ ફીની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 40 રૂપિયા ટિકિટ રહે છે. ઉપરાંત વાહન માટેની પ્રવેશ ફી અલગ છે. 4 વ્હીલ, કાર, મેટાડોર, જીપ વગેરે માટે 400 રૂપિયા ટિકિટ રહે છે. શનિ રવિમાં તમે આવો તો 25% એક્સ્ટ્રા ટિકિટ લાગે છે. ગાઈડ રાખવો ફરજિયાત છે અને ગાઈડની ફી 400 રૂપિયા લાગે છે. ઉપરાંત ફિલ્મિંગ એટલે કે ટેલિફિલ્મ ઉતારવી હોય, ફોટોગ્રાફી કરવી હોય તો એની ફી પણ અલગથી ભરવી પડે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા છે. પ્રાઇવેટ હોટલની જેમ એસી રૂમ અને નોન એસી રૂમ પણ અહીંયા અવેલેબલ છે. મુલાકાત લેવા માટેના સમયની વાત કરીએ તો 6:30 થી 1 સવારે અને સાંજે 3 થી 6નો ટાઈમ રહે છે મુલાકાત લેવા માટે. વેળાવદર નેશનલ પાર્કની સ્થાપનાની વાત કરીએ તો કાળિયાર માટે બનાવવામાં આવેલ આ અભયારણ્ય ભાવનગર જિલ્લાના 34 કિમી વિસ્તારમાં આવેલું છે અને 1976માં તેની સ્થાપના થયેલી. ભાવનગરના રાજાઓનું શિકાર કરવા માટેનું આ વીડી એટલે કે ઘાસનું મેદાન હતું. વેળાવદર નેશનલ પાર્કની સ્થાપનામાં સૌથી મહત્વનું યોગદાન છે ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલ, કે જેમણે પોતાને વારસામાં મળેલી જમીન ભારત સરકારને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવા માટે સપ્રેમ ભેટ આપી દીધી. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર સિવાય કયા કયા પ્રાણીઓ પક્ષીઓ જોવા મળે છે? કાળિયાર સિવાય આ નેશનલ પાર્કમાં વરુ, હેરિયર કુળના પક્ષીઓ, 65 પ્રકારના યાયાવર પક્ષીઓ એટલે કે વિદેશથી આવતા પક્ષીઓ જે શિયાળામાં જોવા મળે છે. આ સિવાય જંગલી બિલાડી, પટ્ટાવાળી હાયના, ડુક્કર, સસલાઓ અને નીલગાય, આ બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ આ નેશનલ પાર્કમાં તમને જોવા મળશે. અને શિયાળામાં કુંજ પક્ષીઓના ટોળા પણ તમને જોવા મળી શકે છે. કાળિયાર હરણકુળનું પ્રાણી છે અને હરણ કરતાં પણ સુંદર દેખાય છે. નર કાળિયાર માથે આકર્ષક શિંગડા ધરાવે છે, જ્યારે માદા કાળિયાર શિંગડા વગરનું હોય છે. અને કાળિયારનો ખોરાક ઘાસ છે અને એટલે જ આ ઘાસના મેદાનોમાં કાળિયાર વસવાટ કરે છે. અહીં નાના મોટા ખાડા ખાબોચિયાઓ અને તલાવડાઓ પણ આવેલા છે, એટલે એને પાણી પણ પૂરતું મળી રહે છે. કાળિયાર 80 કિમીની ઝડપે દોડે છે, આમ ઝડપી દોડવાવાળું પ્રાણી છે. ઘાસના મેદાનોમાં દોડતા અને ઊંચા કૂદકા મારતા કાળિયારને જોવા એ એક લાહવો છે. અને જો તમારે આવો નજારો જોવો હોય તો ખાસ સવાર અથવા સાંજના સમયે અહીં આવવું જોઈએ. આ વિસ્તારમાં 5 થી 6 હજાર કાળિયાર વસતા હોવાનું કહેવાય છે. નેશનલ પાર્કના જે વિસ્તારમાં સફારી મુલાકાત કરાવવામાં આવે છે એ વિસ્તારમાં 3000 આસપાસ કાળિયારની વસ્તી છે અને બાકીના કાળિયાર દૂર ઘાસના મેદાનોમાં જંગલ જેવા વિસ્તારમાં રહે છે. કાળિયાર સિવાય શિયાળામાં ખાસ 65 પ્રકારના યાયાવર પક્ષીઓ અને કુંજ પક્ષીના ટોળા પણ તમને જોવા મળે છે. અને ખાસ એક હેરિયર કુળના પક્ષીઓ અહીં જોવા મળે છે, જે લગભગ ગુજરાતમાં અને ભારતમાં બહુ ઓછું જોવા મળતું પક્ષી છે. લીલા ઘાસમાં સસલાઓ પણ ક્યારેક તમને જોવા મળી શકે છે.
અને બીજી એક ખાસ વિશેષતા પટ્ટાવાળી હાયના, જે શિકારી પ્રાણી છે. નાના નાના જીવોનો શિકાર કરી અને પોતાનું પેટ ભરે છે. એ હાયના પ્રાણીને જોવું હોય તો પણ તમારે આ પાર્કની મુલાકાત ખાસ લેવી જોઈએ. આમ ગુજરાતનું ગૌરવ કહી શકાય એવું આ વેલાવદર નેશનલ પાર્ક છે. જો તમે પણ આ પાર્કની મુલાકાત નથી લીધી તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને ગુજરાતમાં રહેલી પ્રાણી સૃષ્ટિને નિહાળજો.